નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન જોઈ રહ્યા હતા. એમાં પહેલો ટોપિક જોતા હતા સાતત્ય. આપણે આવ્યા છે લેક્ચર નંબર 4. લેક્ચર નંબર 3 સુધી આપણે જોયું સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 17 સુધી. બરાબર છે. એક દાખલો મેં હોમવર્કમાં આપેલો, દાખલા નંબર 16 તમે બરાબર રીતે ગણ્યું હશે અને બરાબર પ્રેક્ટિસ કરી હશે અને જવાબ લાવ્યા હશો. ઓકે, દાખલા નંબર 18 ની રકમ જોઈએ. થોડી રકમ મોટી છે એટલે અહીં લખી છે લેમ્બડાના કયા મૂલ્ય માટે f of x બરાબર લેમ્બડા x² - 2x x less than equal to 0 માટે 4x + 1 જો x greater than 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 0 આગળ સતત છે. પ્રશ્ન કરે છે લેમ્બડાના કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત બને છે કે નહીં એ આપણે કીધું છે. x બરાબર આગળ સાતત્ય માટે તમે શું કહી શકાય? બરાબર છે. તો સૌથી પહેલા મિત્રો અહીં જો આપણને એક તો પહેલા એ કીધું છે કે x બરાબર 0 આગળ એ સતત છે એવો પ્રશ્ન કરે છે. કયા મૂલ્ય માટે? તો માની લો કે અહીંયા આપણે પ્રશ્ન કર્યો છે x બરાબર 0 માટે કયા મૂલ્ય આગળ એ સતત છે. તો આપણે પહેલા x બરાબર 0 આગળ સતત છે કે નહીં આપણે ચેક કરવો પડે. તો સૌથી પહેલા x બરાબર 0 માટે આપણે વાત કરીએ મિત્રો. બરાબર, તો x બરાબર 0 માટે વાત કરીએ તો પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx ડાબી બાજુનું લક્ષ મેળવી લઈએ. બરાબર, ડાબી બાજુનું લક્ષ એટલે આનું 0 કરતા નાના માટે લક્ષ માટે અહીં કિંમત મેળવીએ તો અહીં શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ ડાબી બાજુનું લક્ષ છે લેમ્બડા x² - 2x. ઓકે, ચાલો 0 અહીંયા મૂકી દઈએ મિત્રો. તો અહીં શું થશે? લેમ્બડા 0 - 0 એટલે જવાબ કેટલો થઈ ગયો? 0. લેમ્બડાનું અસ્તિત્વ આવ્યું નહીં. ચાલો બીજું લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માટે જમણી બાજુનું લક્ષ. બરાબર, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જમણી બાજુ માટે x greater than 0 અહીંયા આવ્યું છે 4x + 1. અહીંયા 0 મૂકી દો મિત્રો. 4 * 0 + 1 જવાબ શું આવશે? +1. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો ખ્યાલ પડશે કે ડાબી બાજુનું લક્ષ આવે 0, જમણી બાજુનું લક્ષ આવે 1. તો આ x બરાબર 0 આગળ આપણને સતત મળે છે પહેલી વસ્તુ? તો સતત નથી. સતત જ નથી. સાથે સતત નથી તો પ્રશ્ન નથી. લેમ્બડાનું અસ્તિત્વ જ નથી રહેતું. તો લેમ્બડા પણ મળતો નથી. બરાબર, એટલે આપણે કહી શકાય x બરાબર 0 આગળ સતત નથી. બીજી વસ્તુ લેમ્બડાનું અસ્તિત્વ નથી અથવા આપણે કહી શકાય માટે લેમ્બડાનું મૂલ્ય મળતું નથી. આપણે પ્રશ્ન કર્યો છે મિત્રો લેમ્બડા કયા મૂલ્ય માટે? તો લેમ્બડાનું મૂલ્ય જ નથી મળતું x બરાબર 0 માટે. ઓકે, સમજાણું ને? ચાલો નેક્સ્ટ. હવે એમાં કીધું x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? તો એ તો આપણે ગણવું પડે ને. x બરાબર 1 માટે ગણવું પડે. તો અહીંયા આગળ x બરાબર 1 માટે આપણે ગણીએ. બરાબર, x બરાબર 1 માટે શું કરશું? ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx. ને બીજું શું મેળવી લઈએ મિત્રો? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. સમજાય ને? આ વસ્તુ આપણે મેળવવાની છે. હવે અહીં મિત્રો જો આપણને તો અહીં આપી છે 0 અને 0 કરતા ઓછી કિંમત માટે અને x બરાબર 0 માટે. સમજાય છે? તો આ દાખલો આવો આપણે સંખ્યા રેખામાં જોઈ ગયેલા. તમે બરાબર રીતે આને યાદ કરજો મિત્રો તો તમને સમજાશે. આપણને આપ્યું છે x બરાબર 0 માટે. x બરાબર 0 ની ડાબી બાજુ અને x greater than 0 માટે આવું આપેલું છે. તો x બરાબર 0 કરતા નાની કિંમત માટે વિધેય શું આપ્યું છે? તો લેમ્બડા x² - 2x આપેલું છે. x કરતા મોટી કિંમત માટે શું આપ્યું છે? તો 4x + 1 આપેલું છે. આપણે કેના આગળ સતત મેળવવું છે? તો x બરાબર 1 આગળ સતત મેળવવું છે. x બરાબર 1 આગળ એટલે x અહીંયા 1 આવે ને. તો x બરાબર 1 ની કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટે વિધેય કયું લાગે છે મિત્રો? 4x + 1. ડાબી બાજુ અને જમણી બાજુ માટે કયું લાગે છે? તો 4x + 1. કારણ કે x 0 આગળ આ બદલી જાય છે. 0 અને 0 કરતા ઓછું ને 0 કરતા વધુ. પણ 1 આગળની તો કિંમત માટે 4x + 1 ડાબું લ્યો કે જમણું લ્યો. સમજાય છે ને? તો આપણે અહીંયા ડાબી બાજુ માટે પણ વિધેય ઈ જ આવશે અને જમણી બાજુ માટે પણ ઈ જ આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ 4x + 1 કિંમત મૂકી દો મિત્રો. તો 4 ની 1 4 એકા 4 ને 1 5 એવું જમણી બાજુ માટે મૂકી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx. fx માં અહીંયા આવશે આપણું 4x + 1 જ આવશે ને. તો અહીંયા પણ જવાબ કેટલો આવશે? 5. તો અહીંયા જવાબ 5, અહીંયા પણ જવાબ 5 અને x બરાબર 1 f of 1 માટે પણ કિંમત 4 * 1 + 1. બરાબર, તો પણ જવાબ કેટલો આવે છે? 5. તો મિત્રો આપણે અહીંયા શું કહી શકાય કે અહીંયા આપણે કીધું x આગળ સાતત્ય માટે શું કહી શકાશે? તો x
બરાબર સાતત્ય માટે x = 1 માટે આપણે કહી શકાય x = 1 આગળ એ f વિધેય f એ આપણે અહીંથી કહીએ f એ x = 1 આગળ સતત છે મિત્રો. કેવું છે મિત્રો? સતત છે. x = 1 આગળ સતત છે. બરાબર. આમ તો x = 0 છે એની કોઈ પણ કિંમત માટે જનરલી સતત બનતું જ હોય છે. બરાબર. તો આપણે અહીં શું કીધું? x = 1 આગળ કેવું છે મિત્રો? સતત. આ બે પ્રશ્ન હતા. લેમ્ડા ની કયા કિંમત માટે x = 0 આગળ સતત થાય છે? થતું નથી, લેમ્ડા મળતો નથી. અને x = 1 આગળની સાતત્ય થાય છે કે નહીં? તો x = 1 આગળ સતત થશે. x = 2 આગળ પણ થાય, 3 આગળ પણ થાય. સમજાય છે ને? આપણે તો કેને આગળ જોવાનું હતું? x = 1 આગળ. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 19. મિત્રો દાખલા નંબર 19 છે ને એ પછી જોશું આપણે. બરાબર. હવે દાખલા નંબર 20 થી આપણે કન્ટિન્યુ જોઈએ. દાખલા નંબર 20. દાખલા નંબર 19 એ પૂર્ણાંક વિધેય છે જે આપણે પછી છેલ્લે આગળ આપણે એનો સિમિલર દાખલા જોઈ લઈશું. ઓકે. બરાબર. લખી કાઢો. મિત્રો દાખલા નંબર 20. દાખલા નંબર 20 શું કહે છે? f(x) = x² - sin x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x = π આગળ સતત છે. બરાબર. આપણે મેં તમને કીધેલું મિત્રો કે x = c આગળ હોય અથવા x ≠ c આગળ હોય કા ડાયરેક્ટ c આગળની કિંમત માંગે કા c આગળ નથી એવું જો આપણે ચેક કરવું હોય તો મેં તમને કીધેલું મિત્રો કે લિમિટ ડાયરેક્ટ આપણે x → c f(x) ડાબી અને જમણી બંને શું લઈ લેવાનું? સાથે લઈ લેવાનું. અલગ ગણો તો પણ આ જ આવવાનું છે. ને = f of c આવું ડાયરેક્ટ પણ તમે ગણી શકો. બરાબર. ડાબી બાજુ જમણી બાજુ એ આગળની કિંમત ના ગણો તો ચાલે. સમજાય છે ને? તો આવું પણ તમે કરી શકો. મિત્રો અહીંયા જે આપેલું છે એમાં જ આપણે ડાબી બાજુ જમણી બાજુ પણ ગણીને ડાયરેક્ટ પણ ગણી શકાય. તો આપણે ડાબી અને જમણી બંને પહેલા ગણી લઈએ. ચાલો. લિમિટ x → π - fx ડાબી બાજુનું લક્ષ લિમિટ x → π - ડાબી બાજુ અને જમણી બાજુ માટે તો લાગે જ આ તે x² - sin x + 5. ચાલો મિત્રો આપણે અહીંયા ડાબી બાજુની લક્ષ માટે અહીં કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે π² - sin π + 5. sin π ની કિંમત કેટલી થાય મિત્રો? sin 0 0 sin π ના ખબર પડે તો તરત એકમ વર્તુળ દોરવાનું. અહીંયા આવી ગયું 0, અહીંયા આવે π. આ x અક્ષ પર sin કેવું? તો અહીંયા sin 0 0 થાય. તો અહીંયા sin π 0 થવાનું ને? આ કે ના? sin π શું થાય? 0 થાય. સમજાય ને? તો અહીંયા sin π ની કિંમત શું આવશે? 0. તો અહીંયા π² એમ + 5. આ જવાબ મળ્યો આપણને લિમિટ x → π માઈનસ માટે. ચાલો. લિમિટ જમણી બાજુ લિમિટ x → π પ્લસ જમણી બાજુ નું લક્ષ માટે લિમિટ x → π પ્લસ માટે અહીંયા x² - sin x + 5. ચાલો અહીંયા સેમ π² - sin π + 5. તો મિત્રો અહીંયા પણ sin π ની કિંમત શું આવશે? 0. તો અહીંયા π² + 5. ઓકે. હવે f of x = શું આપેલું છે? તો x² - sin x + 5. ચાલો પાઈ મૂકી દઈએ. f of π = π² - sin π + 5. તો મિત્રો અહીંયા પણ જવાબ π² + 5 જ આવે છે. બરાબર. તો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને એ કિંમત આગળનું લક્ષ અથવા એ કિંમત આગળનું મૂલ્ય પણ સમાન મળે છે. માટે આપણે કહી શકાય કે લિમિટ x → π - fx = લિમિટ x → π + fx અને f of π આગળની કિંમત કેવી આવે છે? સમાન આવે છે. માટે આપણે કહી શકાય f એ x = π આગળ સતત છે. બરાબર છે મિત્રો? આમાં નવીન કઈ હતું નહીં, પણ આ વસ્તુ ખ્યાલ પડવો જોઈએ. એકદમ સિમ્પલ દાખલો જ હતો. અહીંયા પાઈ ની જગ્યાએ કોઈ કિંમત આપે તો પણ આપણે એ કિંમત આગળ આપણે ચેક કરવું જોઈએ. બરાબર છે? સમજાય છે ને? લખી કાઢો. કન્ટિન્યુ દાખલા નંબર 21. દાખલા નંબર 21 ની અંદર 3 દાખલા છે. નીચે આપેલા વિધેયોનું સાતત્ય ચકાસો. હવે અહીંયા સાતત્ય ચકાસવાનું કીધું મિત્રો. બરાબર. પણ અહીંયા આપણને કોઈ કિંમત આગળ નથી કીધું એટલે x ∈ r વ્યાપક સ્વરૂપમાં આપણે સતત છે કે નહીં એવું કીધું છે. મેં તમને શરૂઆતના લેક્ચરમાં કીધેલું કે કોઈ પણ ત્રિકોણમિતિ વિધેય સતત હોય. sin નો આલેખ પણ કેવો આવે છે? સતત. cos નો આલેખ પણ કેવો આવે છે? સતત. તો સતત પ્લસ સતત સતત જ હોય. સતત માઈનસ સતત સતત જ હોય. સતત ગુણાકાર સતત સતત જ હોય. સમજાય છે ને? એના પ્રદેશ આગળ x ∈ r માટે તો x ∈ r માટે હંમેશા સતત થાય. પણ આપણે અહીંયા સાબિત કરવું પડે. તો પહેલો દાખલો આપણે સમજીએ એ રીતે જ બધા દાખલા થશે મિત્રો. સૌથી પહેલા આપણને પહેલો દાખલો જે આપ્યો છે
f of x is equal to sin x plus cos x. બરાબર. હવે સૌથી પહેલા જે વિધેય આપ્યું છે એમાં આપણે f of x આગળની કિંમત આગળ જે સતત છે એની માટે આપણે અહીંયા ચેક કરીએ મિત્રો કે અહીંયા કયા બિંદુ આગળ લેવું છે આપણે. તો આપણે અહીંયા લેવું છે x belongs to a માટે. કેના માટે લઈએ મિત્રો? x belongs to a. ધારી લઈએ, ધારો કે a belongs to r માટે. a belongs to r માટે આપણે સતત ચેક કરવું છે. તો આપણે ધારી લઈએ કે x બરાબર a plus h લેતા. આવું શું કામ લીધું એ હમણાં આગળ ખબર પડશે. બરાબર. x belongs to r માટે x બરાબર a plus a લેતા. જો અહીંયા x, હવે મિત્રો અહીંયા તમે સમજો કે આપણે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a લખવાના છે. બરાબર. શું લખવાના છે? x ટેન્ડ્સ ટુ a માટે ચેક કરશું ત્યારે અહીંયા બંને બાજુ x બરાબર a plus h મૂકી દો. a plus h મૂકો તો x ટેન્ડ્સ ટુ શું થઈ જાય? તો 0 થઈ જાય. સમજાય? કારણ કે x ટેન્ડ્સ ટુ 0 થશે તો દાખલો થોડોક આપણો સરળ બનશે. તો હવે સૌથી પહેલા આપણે લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ a. નહીં ડાબી નહીં જમણી. બરાબર. બંનેનું સમન્વય લીધું. લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx માટે આપણે ચેક કરવું છે, ડાબી અને જમણી બંને માટે. બરાબર. તો મિત્રો જો લિમિટ x ટેન્ડ્સ ટુ a, fx બરાબર શું છે? તો sin x પ્લસ cos x છે. બરાબર. હવે આપણે શું ધાર લેવાના છે? ધારો કે x બરાબર a plus h લેતા. બરાબર. શું લેવાના છે? x બરાબર a plus h. જો x બરાબર a plus h લઈએ તો અહીંયા શું થાય? જો લિમિટ ચેન્જ થઈ જાય. h ટેન્ડ્સ ટુ શું થઈ જશે? 0. અહીંયા આવશે sin a plus h plus cos a plus h. આવું થઈ જશે ને? સમજાણું કે ના સમજાણું? અહીંયા આપણે લિમિટ ને ચેન્જ કરી છે. બરાબર. મગજમાં ઉતારજો મિત્રો. sin alpha plus beta cos alpha plus beta યાદ છે કે નથી? તો અહીંયા હું લખું છું sin alpha plus beta બરાબર શું આવતું હતું? તો sin alpha cos beta. હા કે ના? વચ્ચે સરવાળો cos alpha sin beta. cos alpha plus beta માટે શું આવતું હતું? તો આવતું હતું cos alpha cos beta minus sin alpha sin beta. આ તમને બરાબર રીતે યાદ છે. બરાબર. હું સાઈડમાં ત્યાં લખતો જાઉં છું. તો આપણે અહીંયા આનું સાદુરૂપ આપી, અહીંયા જ આપી દઉં સાદુરૂપ. ધ્યાન આપજો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા આપણે સાદુરૂપ આપી sin alpha plus beta sin alpha cos beta વચ્ચે નિશાની પ્લસ cos beta sin alpha એટલે એ. ઓકે. ચાલો અહીંયા આવશે પ્લસ cos alpha cos beta વચ્ચે નિશાની માઈનસ sin alpha sin beta. ઓકે. સમજાણું કે ના સમજાણું? ચાલો મિત્રો હવે લિમિટ છૂટી પાડીએ. h ટેન્ડ્સ ટુ 0 જ્યાં h દેખાય ત્યાં 0 મૂકી દો. તો અહીંયા આવશે sin a m ના m into cos 0. બરાબર. cos 0 cos a અહીંયા થોડુંક આપણે ઊંધું લખવાનું. a આવશે, અહીંયા આવશે h. બરાબર. પ્લસ cos a sin 0. ચાલો અહીંયા મૂકી દીધી. બીજામાં કિંમત મૂકી. cos a m ના m આવશે પ્લસ cos a cos 0 minus sin a sin 0. ઓકે. ચાલો sin a એમને રહેશે. cos 0 શું થાય? તો બધાને ખ્યાલ છે મિત્રો cos 0 ની કિંમત 1 થાય. sin 0 શું થાય? તો sin 0 0 થાય. હા કે ના? ચાલો અહીંયા sin a m ના m આનું મૂલ્ય 1, cos a m ના m આનું મૂલ્ય 0 પ્લસ cos a m ના m આનું મૂલ્ય 0 કે નહીં 1 વચ્ચે નિશાની માઈનસ sin a m ના m sin 0 0. ઓકે. ચાલો મિત્રો તમે જુઓ આનો ગુણાકાર આની સાથે 0, આ પણ 0. તો મૂલ્ય શું આવ્યું? sin a plus cos a. આને આપણે પરિણામ નંબર 1. ડાબી બાજુ ને જમણી બાજુ બંને આપણે સાથે લીધું. ચાલો હવે શું મેળવીએ મિત્રો? આપણે a આગળની કિંમત x બરાબર a માટે f of a શું આવશે? તો f of x શું છે પહેલા? તો f of x જે છે એ છે sin x plus cos x. બરાબર. તો f of a આગળની કિંમત શું આવે? તો f of a sin a plus cos a. પરિણામ નંબર 2. તો અહીંયા શું આવ્યું? પરિણામ નંબર 1 ઇઝ ઇક્વલ ટુ પરિણામ નંબર 2. માટે આપણે કહી શકાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f x ઇઝ ઇક્વલ ટુ f of a
હોવાથી આપણે કહીએ કે f એ x બરાબર x belongs to r માટે સતત છે. કેવું છે મિત્રો? સતત છે. સમજણ પડી મિત્રો કે ના પડી? બરાબર. આવું ડાબી બાજુ અને જમણી બાજુ, જો ડાબી બાજુ અને જમણી બાજુ લેવા જાવ મિત્રો તો અહીંયા થોડું પદ્ધતિમાં ફરક એ આવે છે, a પ્લસ h અને a માઇનસ h એ રીતે આપણે દાખલો ગણવો પડે, જે અલગ અલગ પ્રકાશનોની અંદર આપેલું હોય છે, પણ આપણે અહીં બંને સાથે ગણ્યા છે. બરાબર. સમજાણું કે ના સમજાણું? બરાબર. ડાબી બાજુનું જમણી બાજુનું કમ્બાઈન લખ્યું છે, જ્યારે એક કિંમત આપે ત્યારે આપણે વ્યાપક સ્વરૂપમાં કમ્બાઈન લેતા હોઈએ છીએ. સમજાણું? ઓકે, લખી કાઢો. મિત્રો આગળ કન્ટિન્યુ જો દાખલા નંબર 2, એમાં કઈ ફરક નથી મિત્રો, અહીંયા ખાલી માઈનસ છે. દાખલો આને આજ ગણવાનો, આજ ધાર્યું છે આજ. અહીંયા શું આવી જશે? માઈનસ. જોજો ફટાફટ ગણી છે. અહીંયા શું આવી જશે? માઈનસ. અહીંયા શું આવી જશે? માઈનસ. અહીંયા આવી જશે પ્લસ. ઓકે, ચાલો. જ્યાં માઈનસ પ્લસ આવ્યું ત્યાં નિશાની આપણે માઈનસ પ્લસ કરવી પડે. બરાબર. અહીંયા પ્લસ હતું, અહીંયા શું આવી જશે? માઈનસ. અહીંયા શું આવશે? પ્લસ. જોજો હું થોડુંક નિશાની અલગ રીતે રાખું છું. ચાલો મિત્રો, આ 0 અને આ 0, તો અહીંયા શું આવી જશે? પ્લસ. અહીંયા આવી જશે માઈનસ. અહીંયા આવી જશે માઈનસ. બરાબર છે. અહીંયા શું છે? માઈનસ. તો અહીંયા શું આવશે? માઈનસ. આપણો દાખલો થઈ ગયો છે ને, એકદમ ઈઝી દાખલો. ફટાફટ પુશ કરી અને પાછો આને ગણી કાઢો. ઓકે, 3 એટલે આનો સી દાખલો મિત્રો. આપણને દાખલા નંબર સી ની અંદર આપ્યું છે, અહીંયા ગુણાકાર આપ્યો છે. ફક્ત અહીંયા આપ્યું છે શું? ગુણાકાર. તો દાખલાની અંદર થોડું આપણે સમજવું પડશે. ધારો કે a belongs to r માટે x a plus a, x tends to a ત્યારે h tends to 0, લિમિટ x tends to a f of x. અહીંયા શું આવશે મિત્રો? ગુણાકાર. એટલે અહીંયા આપણે ટપકું કરી નાખી. સેમ ટુ સેમ અહીંયા પણ થઈ જશે ગુણાકાર. હવે થોડુંક અહીંયા આપણે દાખલાને ગણી કાઢીએ. બરાબર. એટલે થોડું વધારે સરળ પડે. બરાબર. ભૂલ થવાની શક્યતા રહે નહીં. બનશે સતત જ. બરાબર. એમાં કંઈ ખોટું નથી. દાખલો જે રીતે આપણે ગણેલો છે મિત્રો એ રીતે જ ગણવાનો છે. બરાબર. તો આપણે એને ગણી કાઢીએ, કારણ કે વિધેય સતત જ બનશે, ગુણાકાર હોય, સરવાળો હોય કે બાદબાકી. ચાલો, sin પહેલા તો અહીંયા લિમિટ x tends to 0 અને કૌંસમાં લખી નાખ્યું. sin alpha plus beta, sin alpha cos beta plus cos alpha sin beta. ઓકે, આ એક વિધેય થયું મિત્રો, ઇન્ટુ ગુણાકારમાં છે એટલે અહીંયા આવશે cos alpha plus beta, cos alpha cos beta, વચ્ચે નિશાની માઈનસ, sin alpha sin beta. ઓકે, ચાલો આ આપણું sin a cos a, cos a sin a. ઓકે, ચાલો હવે મિત્રો લિમિટ આપણે અહીંયા છૂટી પાડવાની છે. બરાબર. તમે બંનેને આપી દો અલગ અલગ, ડાયરેક્ટ આપી દો તો પણ ચાલે. ઓકે, આપણે ડાયરેક્ટ આપી દઈએ તો અહીંયા શું આવશે? sin a cos 0 plus cos a sin 0 આપેલું. બીજું ગુણાકારમાં. બરાબર. cos a cos 0 minus sin a cos 0. ઓકે, ચાલો ગુણાકારની અંદર જ બરાબર રીતે ધ્યાન આપજો મિત્રો. આનું મૂલ્ય sin 0 નું શું થાય? તો 0 હમણાં જોયું. cos 0 નું મૂલ્ય 1, cos 0 નું મૂલ્ય 1. સોરી, અહીંયા શું આવવાનું હતું? sin sin a sin h, અહીંયા sin h અને અહીંયા પણ આવશે sin 0. ઓકે, ચાલો હવે મિત્રો અહીંયા જો આનું મૂલ્ય 0 0 1 1. બરાબર. તો આપણું અહીંયા આવશે sin a into cos a, આને આપી દઈએ પરિણામ નંબર 1. બરાબર છે. હવે આપણે કેના આગળ જોવું છે? x બરાબર a માટે f of x બરાબર શું આપેલું છે? તો sin x into cos x આપેલું છે. f of a આગળ કિંમત શું મળવાની? f of a મળશે sin a into cos a. સમજાણું? આને આપી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 માટે આપણે શું કહી શકાય કે f એ x belongs to r માટે સતત છે. બરાબર છે. વધારે લખવું હોય તો કહી શકાય માટે વિધેય સતત છે. આપણને ખાલી સતત અસતત પણ પૂછેલું છે, તો વિધેય કેવું બનશે? સતત. બરાબર છે. ત્રણેય દાખલા સિમિલર હતા મિત્રો, એટલે આપણે શું કર્યું? સાથે ગણી નાખ્યા. મગજમાં ઉતરું કે ના ઉતરું? બરાબર. તો ફટાફટ તમે આ લખી કાઢો. ચાલો મિત્રો કન્ટિન્યુ જોઈએ. દાખલા નંબર 22 cos cosec sec અને cot વિધેયના સાતત્યની ચર્ચા કરવાની છે. મિત્રો હમણાં જેમ આપણે વિધેયની અંદર sin x cos x ની જેમ માઈનસ પ્લસ ગુણાકાર માં જેમ દાખલો ગણ્યો એવી જ રીતે પણ આ ઇન્ડિવિડ્યુઅલ વિધેય છે. બરાબર.
તો માની લો કે આનો પહેલો દાખલો આપણે ગણીએ તો cos x આપણે માટે વાત કરીએ f of x બરાબર cos x થશે. f of x બરાબર શું થશે? cos x ની આપણે સાતત્યની ચર્ચા કરવાની છે. તો એકદમ ઈઝી દાખલો છે મિત્રો. આપણે શું કરશું તો x a + a આગળ અથવા x a માટે આપણે સતત ડાબી બાજુ જમણી બાજુ બંનેની કરી એક જ કોમન કરી અને ડાયરેક્ટ એ મૂલ્ય આગળ આપણે સાતત્ય ચેક કરશું. ચાલો સૌથી પહેલા આપણે અહીંયા x બરાબર x belongs to a belongs to r માટે ધારો કે a belongs to r માટે અહીંયા x a + h લેતા બરાબર. જો અહીંયા લિમિટમાં x શું થશે? લિમિટમાં x ટેન્ડ્સ ટુ a થશે ત્યારે h ટેન્ડ્સ ટુ શું થઈ જશે? 0 થાય. એ માટે આપણે લઈએ છીએ. ચાલો સૌથી પહેલા આપણે અહીંયા લિમિટ h ટેન્ડ્સ ટુ x ટેન્ડ્સ ટુ a માટે વાત કરવી છે. x ટેન્ડ્સ ટુ a fx માટે વાત કરવી છે તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a શું થશે? cos x. હા કે ના? ચાલો લિમિટ ચેન્જ કરીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા શું આવી જશે? h ટેન્ડ્સ ટુ 0 થઈ જશે ત્યારે અહીંયા આવશે cos a + h બરાબર. cos આલ્ફા + બીટા માટેનું સૂત્ર શું હતું મિત્રો? cos આલ્ફા + બીટા માટેનું સૂત્ર હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos આલ્ફા cos બીટા પ્લસ બીજી કે માઈનસ sin આલ્ફા sin બીટા. હા કે ના? ચાલો h છે ત્યાં શું મૂકી દઈએ? 0 મૂકી દો. ચાલો લિમિટ 0 જ મૂકી દઈએ તો લખવાની જરૂર નથી. cos a એમ ના એમ cos 0 માઈનસ sin a એમ ના એમ sin 0. ઓકે ચાલો cos 0 નું મૂલ્ય મિત્રો કેટલું થશે? 1 sin 0 0 તો ઓલું પદ આખું 0 થઈ ગયું તો અહીંયા જવાબ શું આવ્યો? cos a. સમજાણું? ચાલો હવે આપણે a આગળની કિંમત મેળવીએ. a આગળની કિંમત એટલે a આગળ x બરાબર a માટે f of x આપણી પાસે શું છે તો cos x બરાબર. તો f of a શું થશે? તો f of a થશે cos a. હા કે ના? આને આપી દઈએ પરિણામ નંબર 1, આને આપી પરિણામ નંબર 2. 1 = 2 માટે આપણે કહી શકાય કે f a x belongs to r પર સતત છે. x belongs to r પર કેવું છે મિત્રો? સતત છે. અને cos વિધેય આમે સતત છે એ આપણે જાણીએ છીએ બરાબર. એનો આલેખ આપણને ખ્યાલ છે એટલે આપણે એવું કહી શકાય કે f એ સતત વિધેય છે. f એ કેવું વિધેય છે? સતત વિધેય છે. માની લો બીજો દાખલો છે મિત્રો અહીંયા cosec x. f of x બરાબર શું થશે? cosec x. f of x = cosec x. મિત્રો cosec x માટે કઈ રીતે ગણવું? sin ને cos હોય તો આપણે sin આલ્ફા cos આલ્ફા + બીટા નું સૂત્ર જાણીએ, માઈનસ નું સૂત્ર જાણીએ તો આને આપણે કન્વર્ટ કરી દઈએ sin માં sin x. સમજાય છે? સેમ દાખલો આપણે ગણીએ. ધારો કે a belongs to r માટે અહીંયા શું થશે? x બરાબર a + h લેતા બરાબર. અહીંયા x ટેન્ડ્સ ટુ a હોય ત્યારે અહીંયા થશે h ટેન્ડ્સ ટુ 0. તો અહીંયા સૌથી પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x થશે બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x શું છે? તો cosec x છે. cosec x ને કન્વર્ટ કેમાં કર્યા મિત્રો? તો x ટેન્ડ્સ ટુ a માં આપણે કન્વર્ટ કર્યા 1/sin x માં કન્વર્ટ કર્યા. હવે લિમિટ ચેન્જ કરીએ h ટેન્ડ્સ ટુ 0 કરીએ તો 1/sin a + h લખી શકાય. હા કે ના? a + h લખો મિત્રો. શું લખો? a + h. તો અહીં આપણે શું કરીએ? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અહીંયા 1/sin આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હા કે ના? ચાલો અંદર લિમિટ છૂટી પાડી અને કિંમત મૂકી દઈએ. h ની જગ્યાએ 0 મૂકો તો 1/ અહીંયા sin a છે તો sin a એમનેમ રહેશે. cos 0 થઈ જશે પ્લસ cos a છે એ એમનેમ રહેશે. sin 0 થઈ જશે. મિત્રો ફરીવાર વાત કરીએ. cos 0 ની કિંમત 1, sin 0 ની 0 તો આપણો અહીં જવાબ આવશે 1/sin a. આને આપી દઈએ પરિણામ નંબર 1. ચાલો હવે a આગળની કિંમત મેળવીએ. કેના આગળની? a આગળ. તો x a માટે ડાયરેક્ટ જ વાત કરીએ આપણે. f of x શું છે? તો 1/sin x છે. cosec x છે પણ આપણે કન્વર્ટ કર્યું 1/a શું થશે? 1/sin a. આને આપી પરિણામ નંબર 2. તમે જોઈ શકો મિત્રો બંને કેવા થયા? સમાન. તો પરિણામ નંબર 1 પરિણામ નંબર 2
માટે આપણે કહી શકાય f એ x belongs to r પર સતત છે. બરાબર છે? હા કે ના? સમજાય છે? ખાલી કેના પર સતત નહીં થાય? 0 આગળ. sin 0 કેવું થશે? 0. sin 0 0 થશે તો એ અહીંયા અવેખિત પદ થશે ને? કેવું થશે? અવેખિત પદ થશે. એટલે આપણે એવું કહી શકાય કે x એ તેના પ્રદેશ પર x એ તેમના પ્રદેશ પર સતત છે. પ્રદેશ કહી દઈએ. પ્રદેશ કયો લેવાનો છે? તો x એ n પાઈ લેવાનું નથી. એટલે આપણે અહીં કહી શકાય x does not equal to n પાઈ. વ્યાપક સ્વરૂપમાં આપણે ત્રિકોણમિતિની અંદર ભણી ગયા n પાઈ x અક્ષ પરનું કોઈ પણ બિંદુ લેશું નહીં, કેમ કે ત્યાં કેવું થશે? 0. તો મિત્રો આ તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સેક માટે અને કોટ માટે તેની મર્યાદામાં આપણે ના પાડી અને એ પણ વિધેય પણ એના પ્રદેશ પર કેવા થશે? સતત થશે. બરાબર? તો એ બે દાખલા તમારે કેમાં ગણવાના છે? હોમવર્કમાં ગણવાના છે. સમજાય છે? બહુ સરળ દાખલા છે. સેમ પેટર્ન, બંને સતત થશે પણ તેના પ્રદેશમાં એ સતત થશે નહીં. એટલે આપણે આ સેન્ટેન્સ લખશું તેના પ્રદેશ પર એ સતત છે. બરાબર? n પાઈ હોય, n+1 π/2 હોય અથવા 2π/2 હોય તો એ સતત થશે નહીં. ઓકે, લખી કાઢો.